નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સોમનાથ કોરિડોર મુદ્દે ફરી ચર્ચામાં બેઠકમાં તમામ સમાજના આગેવાનો ઉપસ્થિત। પ્રભાસ હિતરક્ષક સમિતિનો મોરચો। પ્રભાસ પાટણમાં કોરિડોરને લઈ ચર્ચાઓ જોર પકડી રહી છે। સ્થાનિક વહીવટી તંત્ર થોડા દિવસથી ફરી કોરિડોર બાબતે વિચારતું થયું છે। વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ સમાજના સભ્યોને બોલાવી ભાગલા પાડી રાજકરોની નીતિ અપનાવી રહી છે। જે વાતને લઈને પ્રભાસ પાટણ હિતરક્ષક સમિતિ દ્વારા આજરોજ પ્રભાસ પાટણ રહીશોની મહત્વની બેઠક મળી, જેમાં કોરિડોરને લઈ તંત્ર દ્વારા અલગ અલગ સમાજના પટેલોને બોલાવી લોભાવણી લાલચો આપે છે, જે સોમનાથ હિતરક્ષક સમિતિ એકતા તોડવા માંગે છે। સમિતિના આગેવાનો દ્વારા પ્રભાસ પાટણના તમામ રહીશોને આ બાબતે સચેત કરાયા। આપણી એકતા અખંડ રહેવી જોઈએ, ભાગલા પડવાની રાજનીતિમાં આપણે ન આવવું જોઈએ, આપણે નિર્ણય એક સાથે લેશું તેવી સ્થાનિક લોકોને આગેવાનોએ રજૂઆત કરી હતી। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ। પ્રભાસ પાટણ સોમનાથમાં છેલ્લા 5-6 મહિનાથી કોરિડોર નામનો વાયરસ છે એ ગુંજી રહ્યો હતો। પ્રભાસ પાટણની જે એકતા સાથે રાખીને જે હિતરક્ષક સમિતિ બનાવવામાં આવી છે, એના ક્યાંક ને ક્યાંક એકતાથી જોઈને વહીવટી તંત્ર છે એ ઢીલું પડ્યું અને 3 મહિના સુધી આ વાયરસ છે એ અહીંથી દૂર રહ્યો હતો। પરંતુ 10 દિવસથી વહીવટી તંત્ર દ્વારા આ કોરિડોર નામના વાયરસને સાથે રાખી અને ભાગલા પાડો રાજનીતિ કરવાની એક યોજના ઘડી અને પ્રભાસ પાટણની એકતામાં ક્યાંક ને ક્યાંક ખલેલ પહોંચાડવામાં આવી રહી છે। જેની જાણ થતાં આજે પ્રભાસ પાટણ સમસ્ત ગામની હિતરક્ષક સમિતિ દ્વારા મિટિંગ બોલાવવામાં આવી, જેમાં જોરશોરથી કોરિડોર નામના વાયરસને અહીંથી હાંકી કાઢવા માટે એક સૂર બની અને પ્રભાસ પાટણની ગામમાં એકતા છે એ જળવાઈ રહી એવો સૂર અહીંથી સોમનાથ દાદાના ચરણોમાં અર્પણ કર્યો છે। અને આ કોરિડોર નામનો વાયરસ અહીંયા આવશે તો પ્રભાસ પાટણ ગામની એકતા જેને અહીંથી હાંકી કાઢશે એવી પણ સોમનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી છે। જ્યારે લોકો, નાના માણસો, મજૂરો લોકો જે બેંકમાં લોન લેવા માટે જાય છે, જે શિવ પોલીસ ચોકી સુધીના જે મકાનો છે તેમાંથી ઘણા લોકો ત્યાં બેંકમાં જાય છે, તો બેંકવાળાએ એમાં ના પાડે છે કે ભાઈ અહીંયા કોરિડોર આવે છે। તે સોમનાથ ટ્રસ્ટ અને તંત્ર બેયની મિલી ભગત થઈ અને આ ગામને, પ્રભાસ પાટણની પ્રજાને હેરાન કરવા માટેના થઈ અને પ્રયત્ન કરી રહ્યા છે, જેથી ગામના લોકોને લાગણીઓ હતી, બધીની વાત હતી, કેટલા દિવસથી મળ્યા નહોતા। કોરિડોરનો પાછું અલગ અલગ જ્ઞાતિઓના આગેવાનોને બોલાવી અને ચર્ચા વિચારણા કરીને એકતા તોડવા માટેના જે પ્રયત્ન કર્યા ને કરે છે, એને માટે લોકો આજે મળી ને ફરી સંઘનાદ કર્યો કે ભાઈ ના, અમારે કોરિડોર અહીંયા નથી જોતો, એવો બધી સંકલ્પ કરી અને સોમનાથ બાબાના ચરણોમાં પ્રાર્થના કરી કે અહીંયાથી કોરિડોર અમારે જતો નથી, એવું બધીનો એક સૂર જોવા મળ્યો છે। તંત્ર દ્વારા બળ પ્રયોગ કરવામાં આવશે તો શું કરશો? હવે બળ પ્રયોગ કરવામાં આવે તો એ વ્યાજબી નથી। લોકશાહી જીવનની અંદર જીવીએ છીએ, અમારા બાપ દાદાની માલિકીના મકાન છે, અને જો તંત્ર આવી રીતે કરશે તો સમિતિ અને ગામ એ સહન નહીં કરે।